દાહોદની અંદર બહુ ખતરનાક દુર્ઘટના સર્જાઈ છે। જેમ કે તમે થંબનેલ પર જોઈ લીધો અને આ વિડીયોની અંદર પણ તમે જોઈ શકો છો કે દાહોદની અંદર આ ઘટના બની છે કે ભાઈ એક ખેડૂતનું આખું જે સાર છે એ લારી ભરેલું એટલે કે ટ્રેક્ટરની લારી ભરેલી બધો સાર જે છે સળગી જાય છે। નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષ બિલ। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને બધી જ માહિતી જે છે મળી જવાની છે। કેમ કે વાત કરવામાં આવે તો આજે સોશિયલ મીડિયા પર આ વિડીયો ફોટો છે ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે દાહોદની અંદર એક ખેડૂતનો એક લારી ભરેલી બધો સાર જે છે સળગી જાય છે। કેમ સળગી જાય છે કે કોઈ જાણી જોઈને સળગાયેલો છે, એની પાછળનું કારણ શું હોઈ શકે છે આપણે પહેલાં તો જાણી લઈએ। મિત્રો, અત્યારે ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી મારી ચૂક્યો છે, વરસાદ ગુજરાતની અંદર આવી ગયો છે, ત્યારે ખેડૂત બીજો નવો પાક વાવવા માટે પોતાનું ખેતર જે છે એ છાપ કરતા હોય છે અને જે પાક હતો એ બધો લઈ જતા હોય છે ઘરે। તો એવી જ રીતના આ ભાઈએ જે છે પોતાનો ખેતરમાં વાવેલો જે સાર છે જે ભરીને ટ્રેક્ટરની લારી ભરીને ઘરે લઈ જતા, એવામાં ઘર પહોંચી પણ ગયા હતા। ગામમાં જ જે આ ઘટના બની છે એ ગામની અંદર જ છે એ આવી ઘટના બને છે કે કોઈ કારણસર જે આગ લાગી જાય છે, આગની અંદર જે ટ્રેક્ટર છે એ છૂટું પણ કરી લે છે, પરંતુ જે લારીમાં જે ચાર ભરેલો છે એ બધો જ સળગી જાય છે। મોટું નુકસાન થઈ જાય છે। આ ભાઈનું આટલો બધો સાર જે છે સળગી જાય છે તો આખું વરસ એ પોતાના પશુ છે એ શું ખાવાના। તો ખરેખર મિત્રો, આમને સહાય આપવી જોઈએ, ખરેખર જે પણ સહાય મળવા પાત્ર આપવી જોઈએ। પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા પર આ ભાઈનો ખૂબ વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો છે 2 દિવસ પહેલાં દાહોદમાં બનેલી ઘટના છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। અમારા નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।